ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બેક ફ્લાવર રેમેડી હોર્નબીમ વિશે વાત કરીશું. આ એક બહુ જ સરસ મેડિસિન છે જે મેન્ટલ એક્ઝોશન માટે એકદમ અસરદારક છે. જ્યારે એવું લાગે કે આ કામ મારાથી નહીં થાય, કે સવારે ઉઠવાનું પણ મન ન થાય, જે મંડે મોર્નિંગ બ્લૂઝ કહેવાય, રાઈટ, કે આજે ઓફિસ જવાનું મન નથી થતું, પછી ભલે આપણે એકવાર કામ શરૂ કરીએ પછી કામ સરસ રીતે પતી પણ જાય, પણ જે શરૂઆત કરવામાં આપણને તકલીફ થતી હોય, કે થાક લાગતો હોય, કે અરુચિ લાગતી હોય, એમાં હોર્નબીમ બહુ જ સરસ કામ કરે છે. અને આ રેમેડી બેઝિકલી આઈટી પ્રોફેશનલ્સ છે, કે જે લોકો આખો દિવસ કમ્પ્યુટરની સામે બેસીને કામ કરતા હોય, સેડેન્ટરી જોબ હોય, કે સ્ટુડન્ટ્સ હોય જેમને ભણવાનું ઘણું હોય, આખો દિવસ કોન્સન્ટ્રેશન રાખવું પડે, કે પછી મેનોપોઝલ વુમન હોય, હાઉસવાઇફ્સ હોય, કે જેમને આખો દિવસ કંઈક ને કંઈક કામ રહેતું હોય અને બીજે દિવસે સવારે એવું થાય કે ફરી સેમ ને સેમ વસ્તુ કરવાની, તો સેમ જ વસ્તુ કરવાથી જે કંટાળો આવતો હોય અને અરુચિ થતી હોય જીવન પ્રત્યે, એમાં હોર્નબીમ બહુ જ સરસ કામ કરે છે. આ મેડિસિન તમે ડ્રોપ્સના ફોર્મમાં લઈ શકો છો. 10 ટીપા અડધો કપ પાણીમાં નાખીને પી જવાના સવાર સાંજ. ઓર તમે આ રીતે હોમિયોપેથી પિલ્સના ફોર્મમાં પણ લઈ શકે, 4 ગોળી જીભ પર રાખીને સવાર સાંજ. અરાઉન્ડ 3 અઠવાડિયાથી 4 અઠવાડિયા લેવાથી જ તમને ખાસો ફરક પડશે. અને બેક ફ્લાવર રેમેડીનો ફાયદો એ છે કે આ તમને લાંબો ટાઈમ ચાલુ રાખવાની જરૂર નથી, બરાબર. એકવાર એ મેન્ટલ એક્ઝોશન ક્લિયર થઈ ગયું તો પછી એ ફરી પાછું આવવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. થેન્ક યુ.